જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા એક અમારા નવા બ્લોગમાં. અને જો અત્યારે વાગ્યા છે 1:45 થઈ ગયો છે. અને આજે આપણે બનાવી છે બપોરે ભાજી. જો કઈ ખબર, પાવભાજીની ભાજી બનાવી છે. મસ્ત મસ્ત, હાલો બધા આવી જાઓ ખાવા. પણ પાવ નથી, સાથે રોટલી બનાવી છે. અમે જો બીજું ચાર ઢગલો પડ્યો, એ બધું સલાડ કરીને ખાઈ લીધું ક્યારનું. એટલે બહુ ભૂખા નથી હવે. તો ભાજી કરી છે કે મેં કાલ બધા શિવરાત્રી આવે ને એક દીમાં બસ બધાને ઓલું થઈ ગયું. સારું હાલે કે ભાજી બનાવવા છે. તો અત્યારે તો બેસ થઈએ અમે જમવામાં. કુનાલની તો ટિફિન લઈને ગયા હોય, હવે હાંજના ખાશે. હાલો મસ્ત મસ્ત હવે હું ભાજી બનાવી નાખું. હાલો બધા ભાજીને રોટલી ખાવા, બરાબર. અને કાલનો વિડીયો મહાશિવરાત્રીનો ન જોયો હોય તો જોઈ લેજો, મસ્ત વિડીયો આવ્યો છે, બરાબર. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવો છો પણ તમે લાઈક કરવાનું ભૂલી જાઓ, તો લાઈક કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં, બરાબર. ચાલો હવે આગળ વિડીયો જોતા રહ્યો, બરાબર. બીજું હવે આગળ જાણવા મળશે બીજું બધું વિડીયોમાં કે કેમ હમણાં વિડીયો બનાવતા નહોતા. મસ્ત જોરદાર પાવભાજી થઈ ગઈ છે તૈયાર. અચ્છા, કોમેન્ટમાં કહેતા ને તેલ બહુ કેમ છે, કેમ કે આમાં પછી છે ને રહેતું નથી. અને અમારે થોડીક વધારે તેલવાળો ખાય છે ભાઈ, હું નથી ખાતી. તો જો મસ્ત પાવભાજી થઈ ગઈ છે. અહીં આપણે બની ગયું છે ડુંગળીને ટમેટા વઘારીને સલાડ બનાવ્યું છે મસ્ત. હવે આપણે રહી છે રોટલી બાકી. ચાલો મસ્ત હવે રોટલી કરીને ખાઈ લઈએ. અત્યારે વાગી જશે બપોર પછીના 4 વાગી જશે. હવે એકવાર આરામ કર્યો, પૂતી નહોતી, મોબાઈલ જોતી હતી. હવે જો આપણે બેસવાનું છે કામ કરવા. જો આપણે કામ જે લઈ આવી છે ગૂંથવાનું, કેમ કે હમણાં 2 દિવસ આપણે શિવરાત્રીને હતું ને તો 2 દિવસ કર્યું હતું કામ. આજથી પાછું શરૂ કરશું આપણે ધીમે ધીમે. ત્યાં 4:15 જેવું થવા આવ્યું છે. ત્યારે કુણાલને પ્રતિકને આવી જાય. અને આ હું કહેવાની હતી કે આપણે વિડીયો શું કામ નથી બનાવતા. તો વિડીયો બનાવવાનું કારણ એ તો મારે આ ફોન છે ને થોડો ખરાબ થઈ ગયો છે, બરાબર. જોઈને એવી ક્વોલિટીમાં આવતી નથી, બરાબર. એટલા માટે વિડીયો તો પછી મને ન મજા આવતી હોય ને વિડીયો જો હું એમાં બરાબર આવતો નથી, એટલે પછી તમને ન જ આવતી હોય. એટલા માટે થોડોક મારે ફોન ફેરવવાનો છે, નવો લેવાનો વિચાર છે ફોન, બરાબર. તો એ મેં કીધું થોડોક વિડીયો બનાવી. બધા કહેશે કોમેન્ટ આવતી હતી વિડીયો બનાવો, બરાબર. સારો ફોન છે પ્રતિક પાસે છે, પણ એ તો શું છે એ ભેગો હોય એની પાસે એવો છોકરો કે આપણને વારે વારે દે નહીં. અમારે ઘરે રાખવાનો હોય એ સારો ફોન જોઈ. આપણે તો મીઠું રેડું મળ્યા પાડવા જવો. આ બે કેવા છે, સ્ટ્રોબેરી દીધી ને સ્ટ્રોબેરી નથી ખાતા. એ કેમ રેડું પાડે એ તો હાબો બોલો એટલે એમ સ્ટ્રોબેરી નથી, એ નથી ખાતા, ખાલી કાંગ જ ખાઈ. મીઠું 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 મીઠું. ઉનાળા જેવું થઈ ગયું છે, ફૂલ તડકો છે આજે તો બહુ. બહાર અંદર થોડું ઠંડુ લાગે, બહાર જાય તો ગરમી લાગે એવું છે. તો એવું છે. હાલો મસ્ત આપણે સ્ટ્રોબેરી લીધી હતી, બતાવી દઉં. 2 બોક્સ લીધા છે સ્ટ્રોબેરીના. જાય ફ્રીજમાં છે એટલે બતાવી દઉં. ફ્રીજમાં જ તે મસ્ત મસ્ત ખાય તો થાય કુનાલ નહીં. જો આવી છે મસ્ત સ્ટ્રોબેરી. આમાં થોડીક ખરાબ નીકળી, પણ એ ભાઈ બોક્સ ખોલવા નથી દેતા. અહીં વેચવા આવ્યા હતા, ઉતાવળા બહુ થતા હતા, એટલે મને ખબર પડી ગઈ. મેં કીધું કાંઈક કહેવાનું હશે તો જ આમ થતું હોય, ખુલશે નહીં. જો આમાં છે ને 2-3 તો ખરાબ નીકળી, બગડેલી. આ બહુ તાજી નથી, ઠીક ઠીક છે. આવી 2 બોક્સ લઈ લીધા. આમ સારી ખાઈ લે, ખાટું ભાવતું હોય ને કામનું, મને એકને ભાવે. તો જો અત્યારે વાગી ગયા છે 6 ને માટે 5 મિનિટ થઈ ગઈ છે. પછી કુણાલની આવ્યા નથી, કાંઈ 5 વાગે બી આવે. પછી આગળ મેં ફોન કર્યો તો કે સાવી ખોવાઈ ગઈ છે ગાડીની. એવું છે ભાઈ, છોકરા સાવી ખોઈને બેઠા છે. મેં જો રોટલીને એવું તો બનાવી નાખ્યું. મેં કીધું આવે તો જમી લે. તો કે સાવી ખોવાઈ ગઈ છે. હવે એના ભાઈબંધ પાસે સાવી લઈ આવે તો એ ખાય છે. આપણે તો ઘણા 50 જેવા કાંડા બનાવી નાખ્યા. ત્યાર પછી કપડાં મૂકેલા, વાસણ ચડાવ્યા, રોટલી બનાવી. ઘર મીઠું જવો નાય છે. જો નાઈ નાઈ કરે મીઠું, નાઈ નાઈ કરો. ગલાસમાં પાણી ભર્યું ને એમાં નાય. મસ્ત મસ્ત વ્યૂ આવે છે. આવી ગયા છે નળ, મોટર ગાજે છે. પાણી સડે થોડું પાણી પીવાનું ભરી લઈ. હવે આવે તેને પાછો આપણે ફોન કરવો પડશે. આવું કરે ખાંસી રાખે નહીં. મને ઘણી વાર એમ કહું છું કિચનને રાખ,
એમને સારી છે એટલે ઘરે ખોવાઈ જતી હોય સ્કૂલમાં જે ખોવાઈ ગઈ છે કે ગોતી જ ઘણી જડી નથી હવે ભાઈ પાસે ભાઈ પણ છે ને કે ભાઈ છે એવી ગાડી તો કે એની સાડી લઈ લેશે કે એવું છે મસ્ત આખેરોમાં છે ને આવું કેલેન્ડર આવી ગયું છે આજે છે સોમવાર જવું સુવિધા એક નંબર આવે જેમાં હું લીધું પતિદેવના શરણમાં કમળમાં છે પતિનું સ્વર્ગ વાહ ભાઈ વાહ સોમવાર સુવિચાર વાળો બહુ મસ્ત નો આપેલો એવો છે મોટિવેશન વાળો એવો બસ એટલે અમુક ઊંધું લઈ જાય બાદ નહીં થાય હાલો હાલો હવે થોડુંક કામ કરી નાખીએ થોડોક મારો અવાજ ભારે થઈ ગયો સ્ટ્રોબેરી ખાધી ને એટલે થોડુંક ખાતી હોય